નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો જે છે એ 2025ના વર્ષમાં ભરતીઓ માટે જે છે એ એક પ્રકારનું ગોલ્ડન વર્ષ કહેવામાં આવશે। અલગ અલગ પ્રકારની જીપીએસસીની ભરતીઓ, ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ, કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતીઓ, ત્યારબાદ ટેટ ટાટની ભરતીઓ અને અત્યાર સુધી આપણને ભરતીઓ સામાન્ય રીતે ઓછા જોવા મળતી હતી એવા મહાનગરપાલિકાઓમાં પણ જે છે ભરતીઓની જે છે એક મોસમ ખીલી છે। આવી જ જે છે એ ભરતી એક જાહેરાત થઈ છે। જામનગર જે છે એ મહાનગરપાલિકામાં બહુ સારી ભરતી અને બહુ સારી એટલા માટે કહેવાય કે દરેકે દરેક જે છે એ અલગ અલગ જે છે ક્વોલિફિકેશન ધરાવતા બધા માટે સારી સારી ભરતીઓ છે। તો એક વખત ફરી આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ કણેત ગાઈડન્સથી અને આ ભરતીઓના લેક્ચરમાં આજે મારે તમારે ચર્ચા કરવાની થાય છે કે ફોર્મ ભરવા માટે થઈ વયમર્યાદા કેટલી છે અને એ ફોર્મ ભરવામાં કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની થાય છે। ઓકે, ફરી એક વખત દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે। પહેલી વસ્તુ કે ક્વેશ્ચન થાય કે જામનગર મહાનગરપાલિકામાં જે ભરતી છે એમાં દોસ્તો જામનગરમાં રહેતો વ્યક્તિ અથવા તો અન્ય કોઈ પણ ગુજરાતના રહેવાસી હોય એ ફોર્મ ભરી શકશે। એટલે તમારા મગજમાં કોઈ નકારાત્મક બાબત એ આવ્યું કે સર હું તો જુનાગઢમાં રહું છું તો જુનાગઢનો રહેવાસી પણ જે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। ઠીક છે, ઓનલાઈન ફોર્મ દોસ્તો તમે જે છે એ ઓજસ વેબસાઇટમાં ભરી શકશો। આ ઓજસ વેબસાઇટના માધ્યમથી દોસ્તો તમારે ફોર્મ ભરવાના થશે। તારીખ કઈ છે? 19 માર્ચ। એટલે આજે જે છે આ વિડીયો આપણે જે છે 22 તારીખે જોઈ રહ્યા છે, 2 દિવસ પહેલાં જ આના ફોર્મ જે છે ભરાઈ ચૂક્યા છે અને 8 એપ્રિલ સુધી દોસ્તો જે છે આના ફોર્મ ભરાશે। હવે આમાં કેટલી ફી ભરવી પડશે તો કે જે સામાન્ય કેટેગરી છે, જનરલ કેટેગરી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એમને જે છે એ 1000 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ બી થઈ શકશે અને જે 500 રૂપિયા કોઈ મહિલા, એસસી, એસટી, એક્સ સર્વિસમેન ભાઈ અથવા તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે 500 રૂપિયા છે। આ ફીની વિગત થઈ। તમને થાય સર આમાં કેટલા વર્ષ સુધી ફોર્મ ભરી શકે, આ ખાસ યાદ રાખી દેજો કારણ કે ઘણીવાર દોસ્તો ઉપલી મર્યાદામાં આપણને છૂટછાટ મળતી હોય। સામાન્ય રીતે તમે 18 થી 35 વર્ષના હશો તો ફોર્મ ભરી શકશો, પણ છૂટછાટ મળશે કયા સંજોગમાં? જો તમે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર છે એટલે કે જનરલ કેટેગરીમાં તમે આવતા હોય અને જનરલ કેટેગરીમાં કોઈ મહિલા છે અથવા તો કોઈ અનામત વર્ગના પુરુષ છે, અનામત વર્ગના પુરુષ એટલે કોઈ એસસી, કોઈ એસટી અથવા તો કોઈ ઓબીસી અથવા તો કોઈ ઈડબ્લ્યુએસ આર્થિક ધોરણે પછાત, આ કેટેગરીમાં આવતા હોય તો તમને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે। મતલબ કે જનરલ કેટેગરીની જે મહિલા છે એમને 5 વર્ષ એક્સ્ટ્રા એટલે કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। સેમ અનામત વર્ગના પુરુષ જે છે એ પણ કેટલા દોસ્તો તો કે એ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। ડન। હવે જો બીજી કોની છૂટછાટ મળે? અનામત વર્ગની મહિલા એટલે કોઈ મહિલા જે છે એ એસસી થી બિલોંગ કરે, એસટી થી બિલોંગ કરે, ઈડબ્લ્યુએસ થી બિલોંગ કરે અથવા તો જે છે એ ઓબીસી થી બિલોંગ કરે। ઓકે, અનામત વર્ગની મહિલા પ્લસ સામાન્ય વર્ગના પીએચ એટલે કે જે કેટેગરી જે તે વ્યક્તિની જનરલ છે, પુરુષ છે પણ એ કેવો છે? પીએચ છે। તો આવી અનામત વર્ગની મહિલા છે અથવા જનરલ જે છે એ પીએચ કેન્ડિડેટ છે તો કેટલા? તો કે ભાઈ 35 તો છે પણ 10 વર્ષ એક્સ્ટ્રા એટલે એ લોકો કેટલા? 40। એટલે જનરલ કેટેગરીમાં આવતો કોઈ પુરુષ ઉમેદવાર દિવ્યાંગ છે તો 40 વર્ષ અને અનામત કેટેગરીની કોઈ મહિલા છે તો એમને 40 વર્ષ સુધી આ જે છે એ 35 અને 10 એટલે કેટલા થયા? તો કે ભાઈ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે। ડન। સામાન્ય વર્ગની પીએચ મહિલા એટલે જનરલ કેટેગરીની છે, મહિલા છે પણ પીએચ છે, પણ અનામત પીએચ પુરુષ છે, એ અનામત પીએચ પુરુષ છે તો કેટલા હશે દોસ્તો? 15 જે છે એ વર્ષ મળશે। અનામત વર્ગના પીએચ મહિલા હશે તો એમને 20 વર્ષ મળશે। ઠીક છે, તો આવી ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે પણ 45 થી વધવી ના જોઈએ, આ ખાસ યાદ રાખજો। અલગ અલગ પ્રકારની જે છે એ આ વય મર્યાદામાં છૂટછાટ છે। હવે એક મેં તમને ટેબલ ડ્રો કરી આપ્યું છે, જગ્યાનું નામ છે કુલ જગ્યા છે, લાયકાત છે, અનુભવ। પહેલા જ તમને કહી દઉં છું, સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હોય તો નંબર ઓફ સીટ કેટલી છે આ ક્યારેય જોતા નહીં, કારણ કે તમારામાંથી ઘણા એચપી એવા હશે કે સર આમાં તો એક જગ્યા છે, મુન્ના જો તો ખરી ઓફિસર કેડર છે
અને જ્યારથી તમે જગ્યાઓ જોતા શીખી જશો કે સર એક જગ્યા માટે તૈયારી કરું, 2 જગ્યા માટે, આ તમારો દર્શાવે છે લેક ઓફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની અતિ કમી. એટલે યાદ રાખવાનું, પરીક્ષાની તૈયારી કરવા સમયે જગ્યા કેટલી છે મેટર નથી કરતી. લોકો 17 જગ્યા હોય તોય પાસ થઈ જાય છે અને 17,000 હોય તોય નથી થતા. હવે વિચારવાનું છે તમારે, ઠીક છે? યસ. તો પહેલા દોસ્તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની પોસ્ટ છે, એક જગ્યા છે. એ તમે બેચલર ઓફ આર્કિટેક્ચર કર્યું હોવું જોઈએ, અથવા તો જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલમાં, અથવા તો અર્બન પ્લાનિંગમાં તમારું ગ્રેજ્યુએશન થયેલું હોય કે માસ્ટર ગ્રેજ્યુએશન થયેલું હોય તો તમે ફોર્મ ભરી શકશો. આમાં કોઈ અનુભવ નથી. તમારી પાસે જે છે એ આર્કિટેક્ચરની ડિગ્રી છે, આપ સીધા જ દોસ્તો જે છે એ ત્યાં ફોર્મ ભરી શકશો. ડન. ત્યારબાદ જે છે એ આપણે ત્યાં નાયબ કાર્યપાલક એન્જિનિયર છે. એને નાયબ કાર્યપાલક એન્જિનિયર પણ કયા તો કે પર્યાવરણ છે. તો બી કે બી ટેક કરેલું તમે હોવું જોઈએ. શેમાં? એન્વાયરમેન્ટમાં અથવા તો કેમિકલ એન્જિનિયરમાં. પણ આની સાથે 3 વર્ષનું દોસ્તો તમને અનુભવ જોશે. ત્યારબાદ ટેક્સ ઓફિસર છે, કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. કોમર્સ ગ્રેજ્યુએટ કોને કહેવાય તો કે તમે બીકોમ સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, પણ 2 વર્ષ જે છે એ તમને અનુભવ હોવો જોઈએ. લીગલ ઓફિસર LLB કરેલું હોવું જોઈએ, પણ LLBમાં લેબર લો સાથે LLB અને 4 વર્ષનો અનુભવ. પ્રોજેક્ટ ઓફિસર છે, જેમાં BSW, સોશિયોલોજી, સાયકોલોજી, MSW. આ માટે બહુ સારી તક છે દોસ્તો. આમાં સરકારી, અર્ધ સરકારી અથવા તો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય એમાં તમને જે છે ગવર્મેન્ટ અથવા તો સેમી ગવર્મેન્ટ અથવા તો અન્ય કોઈ પણનો અનુભવ ચાલશે. પણ અનુભવમાં ખાસ યાદ રાખવાનું દોસ્તો, અનુભવનું પ્રમાણપત્ર તમારું જે હોય એ અનુભવનું પ્રમાણપત્ર હંમેશા જે છે એક ફોર્મેટમાં હોવું જોઈએ. તમારું પોતાનું અનુભવનું પ્રમાણપત્ર ના હોવું જોઈએ. એના એક આઈડિયલ ફોર્મેટ સરકારશ્રીએ જાહેર કરેલું છે, એ ફોર્મેટમાં જ અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એ ન હોય તો મને વોટ્સઅપ આપજો, હું તમને જે છે એ મોકલી આપીશ. આ અનુભવનું જે આઈડિયલ ફોર્મેટ કેવું હોય એ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ ડેપ્યુટી ચીફ અકાઉન્ટન્ટ છે દોસ્તો, એક જગ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ છે, 1 વર્ષનો અનુભવ. જુનિયર એન્જિનિયર છે, 15 છે. સિવિલ કરેલા હોય અને બી સિવિલ 5 વર્ષ. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિક છે દોસ્તો. જુનિયર એન્જિનિયર મેકેનિકલ છે. જુનિયર એન્જિનિયર જે છે પર્યાવરણ છે. બધામાં 1 વર્ષ કે 5 વર્ષનો અનુભવ છે. ટેક્સ ઓફિસર છે, બી સિવિલ કરેલા હોવા જોઈએ. વેટરનરી ઓફિસર દોસ્તો બહુ જ સારી જે છે એ પોસ્ટ છે કે જે લોકો વેટરનરી અથવા તો BSc હોર્ટિકલ્ચર સાથે કરેલું હોય અને કોઈ અનુભવની આમાં જરૂરિયાત નથી. કોઈ અનુભવની જરૂરિયાત નથી. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ છે દોસ્તો, અગેન સેમ લાયકાત છે, પણ આમાં BSc એગ્રીવાળા પણ એલિજિબલ છે. ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર છે, BSW, સોશિયોલોજી, સાયકોલોજી, MSW અને માત્ર 1 વર્ષનો અનુભવ. અકાઉન્ટન્ટ છે, કોમર્સ ગ્રેજ્યુએટ અને કેટલા તો કે 3 વર્ષનો દોસ્તો જે છે અનુભવ. OSમાં ગ્રેજ્યુએટ છે અને 3 વર્ષનો અનુભવ. જનસંપર્ક અધિકારી, જે લોકોએ દોસ્તો પત્રકાર મિત્રો છે, આ પત્રકાર મિત્રો માટે આ પોસ્ટ બહુ સારી છે. અને બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, પત્રકારત્વ માટે 3 વર્ષનો તમને અનુભવ હોય તો તમે પબ્લિક રિલેશન ઓફિસર બની શકો છો. ઉફાઈ સુપ્રિન્ટેન્ડન્ટ, કોમર્સ ગ્રેજ્યુએટ 3 વર્ષ. એનાથી વિશેષ વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર, BSc હોર્ટિકલ્ચર. સિક્યુરિટી ઓફિસર છે દોસ્તો, ગ્રેજ્યુએટ પ્લસ LLB કરવાનું થાય છે તમારે. કેમિસ્ટ તો આના માટે થઈ અને પોસ્ટ આપી છે. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર આપ્યું છે દોસ્તો, આમાં કોઈ જે છે એ અનામતમય અને અનુભવની જરૂરિયાત નથી. એક છે દોસ્તો જે છે એ દબાણ નિરીક્ષક છે, એની સાથે આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, સ્પોટ મેનેજર, વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્કની 3 જગ્યાઓ છે દોસ્તો. ગ્રેજ્યુએટના લેવલ પર કોઈ અનુભવની જરૂરિયાત નથી. તો વહેલી તકે દોસ્તો ઓજસમાં આના ફોર્મ ભરી દેજો અને ફોર્મ ભર્યા બાદ આપને કોઈ પણ તૈયારી બાબતમાં ક્વેરી હોય તો આપ ડેફિનેટલી જે છે એ મને વોટ્સઅપમાં જે છે એ જોઈન્ટ થઈ જજો. અને આપણે ત્યાં જે છે એ ટેલિગ્રામ ચેનલ છે, જેનું નામ પણ કણેદ ગાઈડન્સ જ છે. તો ટેલિગ્રામ ચેનલમાં તમામ પ્રકારનું મટીરિયલ પણ હું મોકલી દઉં છું અને તમામ પ્રકારની ડિટેલ્સ પણ આમાં આવી જાય છે. તો આ ચેનલમાં તમારે જોડાઈ જવાનું, જેથી કરીને તમામ ડિટેલ્સ એમાં આવતી રહે અને આપનું કરિયર સારી રીતે બને. બહુ સારી તક છે દોસ્તો. સરકાર બહુ પારદર્શકવાળી ભરતી કરે છે, તો જલ્દીથી આમાં જે છે એ તૈયારી કરી અને લાગી જવું, આપનું કરિયર બની જશે, એ મારી ગેરંટી.
આવજો, બબાઈ. અને આવા જ પ્રકારના ફેક્ટ માટે, આવી જ પ્રકારની માહિતી માટે જોડાયેલા રહેવાનું છે ગણિત ગાઈડન્સમાં. આવજો દોસ્તો, થેન્ક યુ વેરી મચ.